ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગન. આ ચેપ્ટરનો આજે છે લાસ્ટ લેક્ચર. આજે આપણે આ ચેપ્ટરને કંઈ પણ કરીને ખૂબ સારી રીતે પૂરું કરીશું, બરાબર. હવે આ ચેપ્ટરમાં બસ એક જ સ્વાધ્યાય બાકી છે અને એ છે પ્રકીર્ણ સ્વાધ્યાય 1. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણના 3 દાખલા કરી નાખ્યા છે અને સાથે સાથે એની આગળનો એક સ્વાધ્યાય કરી નાખ્યું છે, બરાબર. ચાલો, તો અત્યાર સુધી તમને આ ચેપ્ટરમાં જેટલી પણ વસ્તુ ભણાવી છે તે બધી વસ્તુ તમને યાદ હશે એવું માની લઈએ છે અને આ લેક્ચરમાં આગળ વધીએ છીએ. તો ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 1 ની કરીએ શરૂઆત. પ્રશ્ન 1, નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. તો તમને રકમમાં A, B, C ને D 4 ગણ આપેલા છે. આ 4 ગણોને જોવાના અને વિચારીને કહેવાનું કે કોણ કોનો ઉપગણ છે. જેટલે પણ શક્યતા હોય ઉપગણોની તે બધી કહેવાની છે. હવે સૌથી પહેલા તો આ પહેલો જે ગણ આપેલો છે તે ગુણધર્મની રીતે છે, એટલે આપણે યાદીમાં ફેરવી દેવું પડે પછી જ આગળ વધાય. તો ચાલો ફેરવી દઈએ. અહીં કેપિટલ A બરાબર શું આપેલું છે દક્ષ? x, જ્યાં x બિલોંગ્સ ટુ r એટલે x વાસ્તવિક છે અને x શું છે? x એ કયા સમીકરણનો ઉકેલ છે? સમીકરણ x² - 8x + 12 બરાબર 0 નું સમાધાન કરે છે. ચાલો રિયા, રકમમાં આપણને સમીકરણ આપેલું છે એટલે આપણે સૌથી પહેલા સમીકરણને ઉકેલી નાખીએ. સમીકરણ છે x² - 8x + 12 બરાબર 0. ચાલો અવયવ 6 દુ 12, 6 ને 2 8 એટલે પહેલો અવયવ x, x - 6 ને બીજો x - 2 બરાબર 0. 0 બેવને આપી દેવાનો તો x બરાબર 6 ને x બરાબર 2. રકમમાં એમ કહે છે કે જે પણ x નો જવાબ આવે તે વાસ્તવિક હોવો જોઈએ. તો હા, 6 અને 2 બંને વાસ્તવિક છે. એનો મતલબ કે a નો જવાબ આવે છે 2,6. એના પછી રકમમાં B, C એ બધું આપેલું છે તે પણ લખી નાખીએ. B બરાબર આપેલું છે 2, 4, 6. C બરાબર આપેલું છે 2, 4, 6, 8 અપ ટુ 100 એટલે અનંત ગણ આપેલો છે આ તો. અને D ની અંદર આપેલું છે ખાલી છગડીયા કૌંસમાં 6 એકાકી ગણ. ચલો હવે મને એક એક કરીને કહેવો કે આ કેપિટલ A શું કોઈનો ઉપગણ છે? A છે B નો ઉપગણ કેમ કે 2, 6 આમાં છે. પછી A બીજા કોનો? C નો પણ કેમ કે 2 અને 6 C માં પણ છે. પણ શું આ 2 અને 6 D માં છે? હા, 6 છે પણ 2 નથી. એટલે કે અહીં જો A ની વાત કરીએ તો A થાય છે B નો સબસેટ અને A થાય છે C નો સબસેટ. હવે વાત કરો B ની. શું આ B આમાંથી કોઈનો સબસેટ છે? શું આ 2, 4, 6 કોઈ બીજામાં છે? તો હા, આ 2, 4, 6 C માં પણ છે. એનો મતલબ B એ C નો સબસેટ છે. એના પછી C શું કોઈનો સબસેટ છે? ના, કેમ કે C અનંત ગણ છે. 2 થી તે અનંત સુધીના ઘટક બીજા કોઈમાં નથી. એના પછી D, તો D તો યસ, આ D જે છે તે 3 3 નો છે. D A નો બી છે, B નો પણ છે ને C નો પણ. D સબસેટ A, D સબસેટ B અને D સબસેટ C. તો આ છે તમામ શક્યતાઓ ઉપગણોની. બરાબર, આવી ગયો જવાબ. ખ્યાલ આવશે? એકદમ ઇઝી. આગળ વધીએ. હવે આવે છે પ્રશ્ન 2. નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય અને કયું અસત્ય છે તે નક્કી કરો. ખરા ખોટા છે, બરાબર. તો ચાલો પહેલું, જો x બિલોંગ્સ ટુ A અને A બિલોંગ્સ ટુ B તો x બિલોંગ્સ ટુ B. રિયા બેટા, રકમ એમ કહે છે કે જો x એ A માં હોય એટલે કે ઘટક x એ A નો ઘટક હોય અને ગણ A એ ગણ B નો ઘટક હોય, એક ગણ બીજા ગણનો ઘટક છે, લાખે આખો જશે, છગડિયા કૌંસને લઈને જશે, તો શું આ x B માં પણ હશે? આ વિધાન અસત્ય છે. કદાચ હોય તે વસ્તુ અલગ છે, દર વખતે નહીં થાય. સત્યનો મતલબ દર વખતે સાચું પડે તે સત્ય. અને આ વસ્તુ કેમ દર વખતે કેમ નહીં થાય? તો તમે આનું એક આરામથી ઉદાહરણ બનાવી શકો છો. જુઓ, આ જેટલા બી લગભગ 5 કે 6 દાખલા છે, આમાં 6 એ 6 દાખલામાં જો ખોટું પડે તો તમારે એક ઉદાહરણ બનાવવાનું, સાચું હોય તો આપણે સાબિત કરવું. સાબિત કરવાનો મતલબ કાલે ખબર, ઉદાહરણ સાબિત કરેલું પ્રકીર્ણ ઉદાહરણમાં છેલ્લું
એવી રીતના સાબિત કરવાનું અથવા તો કોઈ સૂત્રની મદદથી સાબિત કરવાનું. આ વિધાન તો અસત્ય છે અને આ અસત્ય કેમ છે તેની સાબિતી જોઈએ. તો જોજો, ધારો કે હવે કેપિટલ એ જે છે તેમાં એ લોકોએ પહેલેથી કીધું છે કે એક્સ તો છે જ, એટલે એક્સ મૂકી દો, સાથે ચાલો વૈહો મૂકી દે. હવે બી વિશે આ લોકો એમ કહે છે કે બી ની અંદર એ આખો હોવો જ જોઈએ, લાખું છગડિયા કાઉન્સ સહિત બેઠું જ નાખી જ દેવું. નાખી દીધું એક્સ કોમા વાય. હવે કેપિટલ બી માં હજી એક બે વસ્તુ નાખી દે. હવે તમે કહેશો કે સર એક્સ ને નાખી દઈએ, તો કંઈ ખોટું નથી બોલ્યા, તમે નાખવું હોય તો નાખી શકાય. હવે માની લો કે મેં એક્સ ને નાખી દીધું તો આ વસ્તુ સાચી પડી ગઈ. આ વસ્તુ સાચી પડી ગઈ કે એક્સ એ બી માં છે, હા છે, પરંતુ મારે એને ખોટી પાડવી હોય તો એનો મતલબ મારે એક્સ ને બી માં નથી લેવાનો, તો હું બી માં ઝેડ લઈ લઉં. તેનો મતલબ કે પહેલું સાચું પડ્યું એક્સ એ માં છે, બીજું સાચું પડ્યું એ બી માં છે. હા, આ લખેલું છે તે એ લખેલો છે જે બી માં છે, પરંતુ શું આ બી ની અંદર એક્સ છે? ના. એટલે આ ઉદાહરણ આપેલી રકમને ખોટી સાબિત કરે છે. એટલે કે અહીં શું થાય છે નિશી? એક્સ બિલોંગ્સ ટુ એ થાય છે, હા. શું કેપિટલ એ બિલોંગ્સ ટુ બી થાય છે? હા. પરંતુ શું સ્મોલ એક્સ કેપિટલ બી માં કશે છે? ના. એક્સિસ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ બી. માટે આપેલ વિધાન અસત્ય છે. સમજ પડી જશે દક્ષ? ચાલો એના પછી સેકન્ડ, શું લાગે આ વિધાન સાચું હશે? જો એ સબસેટ બી અને બી બિલોંગ્સ ટુ સી, તો એ બિલોંગ્સ ટુ સી. એના બધા જ ઘટક બી માં હોય, બી પોતાના છગડિયા કાઉન્સ સહિત આખો સી માં હોય, તો શું એ પણ આખો સી માં હશે? તો સમજો વાતને, આવી રીતના નહીં સાચું પડે. આ એના બધા ઘટક બી માં હોય ને બી પોતે આખો સી માં હોય, તેનો મતલબ એહો સી માં જતો રહે એવું નહીં થાય. કેમ કે આપણે આવી રીતના સેટિંગ કરી શકીએ છીએ. જો આ વખતે તમે ઉદાહરણ બનાવો, ચાલો આ વખતે એકરા બગરા લઈએ. ધારો કે ચાલો પહેલા એ થી શરૂઆત, એ ની અંદર શું લઈએ? એક ને બે, બહુ વધારે ઘટક નહીં લેતા, બસ બોઠિયા. હવે બી બોલો, બી. નહીં, એ સબસેટ બી નો મતલબ હું એના બધા ઘટક બી માં, એક ને બે તો લેવું જ પડે, હજી એકાદ ઘટક લઈ લઉં નહીં, 3. હવે બી બિલોંગ્સ ટુ સી. હવે એટલે સી હું લેવો પડે, તો સી ની અંદર બી આખો નાખવો જ પડે, બિલોંગ્સ ટુ નો મતલબ. એટલે છગડિયા કાઉન્સમાં 1 2 3. હવે આ લોકો એમ કહે છે કે એ બિલોંગ્સ ટુ સી, એટલે કે એ આખો પોતાના છગડિયા કાઉન્સ સહિત સી માં છે. જો નાખી દઈએ તો છે, પણ નહીં નાખું તો અમે આની અંદર 4 નાખી દેમ, તો હવે આ ખોટું પડી ગયું. પહેલું સાચું, બીજું સાચું, પણ જે કીધું તે ખોટું. બરાબર છે નિશી? ખ્યાલ આવશે? ચાલો, એટલે કે અહીં શું થાય છે? એ સબસેટ બી થાય છે અને બી બિલોંગ્સ ટુ સી થાય છે, પરંતુ એ બિલોંગ્સ ટુ સી થતું નથી. માટે આપેલ વિધાન કેવું છે? આપેલ વિધાન અસત્ય છે. સમજ પડી ગઈ છે તમને આ બે વિધાનમાં? બંનેના જવાબમાં અસત્ય આવ્યું. એક જ મિનિટ, ચાલો આગળ વધીએ. ત્રીજો, જોજો રકમને. નિશી શું થાય છે? શરદી થઈ ગઈ છે. હરિયાનો ચેપ લાગશે તો હાચવીને રહેજે ભાઈ. એને એક સાથે 100-1500 બીમારી છે. મેં 100-200 બોલવા ગયો તો 1500 બોલાઈ ગયો. ચાલો, જો એ સબસેટ બી અને બી સબસેટ સી, તો એ સબસેટ સી. હવે આમાં સમજો, એના બધા ઘટક બીમાં, બી ના બધા ઘટક સી માં, તો શું એના બધા ઘટક સી માં હશે જ? હશે. હવે ઘટકો ટ્રાન્સફર થાય છે, એના બધા બી માં ટ્રાન્સફર થયા, બી ના બધા સી માં ટ્રાન્સફર થયા, તો ઓટોમેટિક એના સી માં ગયા જ. એટલે આ વિધાન સાચું છે. હવે સાચું છે તો ઉદાહરણ આપવાથી સાચું સાબિત નહીં થાય, સાચુંની સાબિતી આપવી પડે. અને એ સાબિતી શું આપશું? તો ગઈકાલે કરેલું ને, એક્સ ધારવાનો. એ સબસેટ સી નો મતલબ એ માંથી એક્સ લેવાનો અને એક્સ ને સી માં મોકલવાનો. એ માંથી આપણે એક્સ લીધો, એનો મતલબ શું સમજવાનું? આખા એના બધા જ ઘટકની વાત થાય છે. વ્યાપક ઘટક સમજવાનો. એક્સ ને કેવો ઘટક? વ્યાપક. ધારો કે એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ, એક્સ એ માં છે. હવે એક્સ ને સી માં મોકલવા માટે કંઈક વિચારો, તમને જે આપેલું છે એના પરથી કંઈક વિચારો. જો એક્સ એ માં હોય તો હવે એક્સ ક્યાં હોવો જોઈએ? એના બધા જ ઘટક બી માં છે. સમજો,
યસ એક્સ જો એ માં હોય તો આ વસ્તુ એમ કહે કે એના તો બધા જ ઘટક બી માં છે એટલે એક્સ બી માં પણ હોવો જોઈએ એટલે કે એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ બી કારણ કે રકમમાં કીધેલું છે એ સબસેટ બી હવે એક્સ જો બી માં હોય તો હવે એક્સ ક્યાં જવાનો સી માં કેમ કે બી ના હો બધા જ ઘટક સી માં એટલે એક્સ બિલોંગ્સ ટુ સી કારણ કે એ બી સબસેટ સી એટલે કે એક્સ એ માં હતો એક્સ સી માં ગયો એટલે કે એના બધા જ ઘટક સી માં ગયા એટલે કે એ સબસેટ સી આપણે સાબિત કરી દીધું કે આ વિધાન સત્ય છે માટે આપેલ વિધાન સત્ય છે કેમ સત્ય છે તેની આપણે સાબિતી આપી સમજ પડી જશે નોર્મલી આ સત્ય અસત્ય વાળા વિધાનો એક માર્કમાં પૂછાય અને એક માર્કમાં ખાલી લખવાનું જોઈ સત્ય કે અસત્ય સાબિતી ઉદાહરણ એવું બધું લખવાનું આવતું નથી ચાલો હવે આને સમજો એ નોટ સબસેટ બી બી નોટ સબસેટ સી તો એ નોટ સબસેટ સી એટલે કે એના બધા ઘટક બી માં નથી અમુક હોય પણ બધાય બધા નથી બી ના હો બધાય બધા ઘટક સી માં નથી તો શું એના હો બધા જ ઘટક સી માં નહીં જશે કે હે પાક્કો કન્ફર્મ ઉદાહરણ બનાવીએ કે સાબિત જ કરીએ ટ્રાય કરવી છે ઉદાહરણ બનાવવાની નથી કરવી ભાઈ આ ખોટું છે આ વિધાન એના બધા ઘટક બી માં નહીં હોય બી ના બધા સી માં નહીં હોય તેનો મતલબ એવો થયો થયો કે એના બધા સી માં નહીં હોય સેટિંગ થાય એવું જોજો ધારો કે હવે જો તમે જ બનાવી દેહો બોલો એ બરાબર એકરા બગરા લઈ લે એક ને બે જ રાખીએ હવે બી ને સી હવે લેવાના છે ને પેલા સી બનાવી દઉં સી કેવો બનાવજો જે સબસેટ થઈ જાય તેવો આપણે આને ખોટું પાડવું હોય તો એનો મતલબ એના બધા જ ઘટક સી માં નાખો જ તો આ એક બે એક કામ કરો 0 નાખી દઈએ આ વખતે 0 1 2 ને હજી એક 3 નાખી દઈએ તો એનો મતલબ મેં એવો સી બનાવ્યો કે જાને ખોટું પાડી દીધું પણ હવે બી એવો લેજો કે જેથી આ બે સાચું પડે એટલે એના બધા બી માં નહીં હોવા જોઈએ હવે એમાં 1 2 છે તો આમાં એકરો બગરો નાખ્યો તે નહીં ચાલે હા ચાલો ખાલી એકરો નાખીએ હવે બીજું હું નાખું તગરો નાખી દેમ હવે મેં માની લઉં કે છગડો કૌંસ પૂરો કરી દેમ તો શું આ સાચું છે એ નોટ સબસેટ બી હા એક ભલે આમાં છે પણ બે તો નથી ને શું આ સાચું છે બી નોટ સબસેટ સી આ ખોટું પડ્યું કેમ કે 1 અને 3 બેવ આમાં છે તો હજી આમાં એક વસ્તુ નાખી દઈએ 4 નાખી દઈએ એનો મતલબ હવે તો બી નોટ સબસેટ સી છે ને એટલે કે એ નોટ સબસેટ બી થયું એકરો બગરો માંથી બગરો આમાં નથી બી નોટ સબસેટ સી થયું કે 1 3 ભલે છે 4 નથી પણ એ સબસેટ સી થઈ ગયું જો ને એટલે કે અહીં એ નોટ સબસેટ બી તો થયું બી નોટ સબસેટ સી પણ થયું પરંતુ એ સબસેટ સી થઈ ગયો એટલે આપેલ વિધાન અસત્ય છે ખ્યાલ આવશે તેજલ જુઓ બહુ ઉતાવળમાં જવાબ નહીં આપવાનો એવું લાગે ઉદાહરણ બનાવવાની ટ્રાય કરવાની એમ જ સમજવાનું આ વિધાન ખોટું જ છે ભલે નહીં સાચું હોય ખોટું માનીને ખોટું પાડવાની છેલ્લે સુધી ટ્રાય કરવાની ખતરનાક ટ્રાય કરવાની પછી ખોટું નહીં પડે તો એના પર વિશ્વાસ કરવાનો બરાબર રિયા ચાલો સત્ય અસત્ય નેક્સ્ટ પાંચમું એક્સ બિલોંગ્સ ટુ એ નોટ સબસેટ બી તો એક્સ બિલોંગ્સ ટુ બી સાચું એક્સ એ માં છે પણ એના બધા ઘટક બી માં નથી તો શું એક્સ બી માં હશે કે તો આ દર વખતે સાચું પડે દર વખતે તો દર વખતે એક્સ બી માં હશે જો એક્સ એ માં હોય તો દર વખતે એક્સ બી માં હશે જ જો અહીંયા સબસેટ હોય ને તો હોય જ પણ નોટ સબસેટ નો મતલબ કોઈક વાર હોય દર વખતે નહીં હોય એટલે કે આ વિધાન કોઈક વાર જ સાચું છે એટલે દર વખતની વાત કરીએ તો આ ખોટું છે આ વિધાન અસત્ય અને આ અસત્ય બને તેવું ઉદાહરણ ચાલો તમે બનાવીને આપો આ વખતે એક્સ કીધેલો છે તો એક્સ વાય ઝેડ વાળું બોલજો કેપિટલ એ માં એક્સ તો લેવા કીધો ને વાય લઈ લઈએ હવે બી એવો બોલવાનો કે જેથી બી ની અંદર એક્સ તો હોય જ સોરી એક્સ નહીં હોય અને બીજું એ નોટ સબસેટ બી થાય એ નોટ સબસેટ બી નો મતલબ એક્સ અને વાય બેવને બી માં નહીં લેવાના કોઈ એકને લેવ નહીં તો કોઈને નહીં લેવ હવે મારે એક્સ ને તો લેવાનો જ નથી તમે વાય લઈ લેમ ને અહીં એક ઝેડ લઈ લેમ બની ગયું ઉદાહરણ એક્સ એ માં છે હા એ નોટ સબસેટ બી થયું હા એક્સ બી માં છે ના આ વિધાન ખોટું પણ માની લઉં કે અહીંયા એક્સ મૂકી દેમ તો આ સાચું પડી ગયું આ બે તો સાચા પડ્યા આ બી સાચું પડી ગયું એટલે કોઈક વાર સાચું પડ્યું એટલે કે અહીં શું થાય છે નીસી એક્સ બિલોંગ્સ ટુ એ અને એ નોટ સબસેટ બી પરંતુ
એક્સ બિલોંગ્સ ટુ બી ની થયું, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી થયું, માટે આપેલ વિધાન કેવું છે નકુલ? અસત્ય છે. કેવું છે? અસત્ય. ચાલો રવજીભાઈ, છેલ્લું, જો એ સબસેટ બી અને એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી, તો એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ. એના બધા જ ઘટક બી માં છે. જો એક્સ બી માં ન હોય તો એક્સ એ માં પણ નહીં જોઈ કે? સાચું કે? એટલે કે એક એવું ઉદાહરણ તમે બનાવશો કે જેમાં એક્સ એ માં હશે, હે ને? પણ વાતને સમજો નહીં, જો એક્સ એ માં હોય તો એક્સ બી માં જવાનો છે, એ સબસેટ બી, તો આ ખોટું પડી જાય. એટલે આ વિધાન અસત્ય છે નહીં, સત્ય જ છે. હા બોલેલા તે સત્ય બોલેલા. તો પછી અત્યારે કેમ અસત્ય બોલ્યા? સત્ય છે. કેમ સત્ય છે તે સમજી ગયા તમે? સાચું જ પડવાનું, કેમ કે જો એક્સ બિલોંગ્સ ટુ એ તમે કર્યું, એક્સ જો એમાં નાખ્યો તેનો મતલબ કે એના બધા બીમાં, તો એક્સ બીમાં જ હશે. એટલે કે જો એક્સ બીમાં નથી તો એક્સ એમાં નથી જ. બરાબર? કેમ નથી? કેમ કે જે એમાં છે તે બીમાં છે, ને જે બીમાં નથી તે એમાં નહીં જોઈ. એ સબસેટ બી નો ઊંધો મતલબ, એ સબસેટ બી નો પહેલો મતલબ એના બધા બીમાં. હવે બીજો મતલબ એવો યાદ રાખો, જે બીમાં નથી તે એમાં નથી જ. કેમ કે જે બીમાં નથી તે એમાં હોય તો બીમાં જવાના જ ને. સમજી જા. ચાલો, એટલે આ વિધાન સાચું છે તેની સાબિતી શું આપશે? હે રિયા તું? હે હા, ધારવાનું નથી. એ આવું બધું ધારવાનું નથી. ચાલો હવે ઉભી રહે તું. એક્સ બિલોંગ્સ ટુ એ લાવવાનું છે ને. આ દાખલો તમારે અનિષ્ટાપતિની રીતે કરવો પડે. કઈ રીતે? અનિષ્ટાપતિ. યાદ છે અનિષ્ટાપતિ એટલે? હા, પેલા વિરાટ કોહલી ની હે પણ અનુષ્કાનો પતિ એવું નહીં વિચારતી. અનિષ્ટાપતિ એટલે વિરોધાભાસની રીત. પહેલા ચેપ્ટરમાં કરેલું વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 ની અસમયની સાબિતી. જે આપેલું હોય તે ખોટું માની લેવાનું. આ બે તો સાચું માનવાનું જ છે કે અહીં એ સબસેટ બી છે. હા ભાઈ છે. એક્સ એ બી માં નથી. હા ભાઈ નથી. પરંતુ આપણે લાવવાનું છે એક્સ એ માં નથી, તો એવું ધારી લેવો ને કે ધારો કે એક્સ એ માં છે. એટલે ખોટી વસ્તુ ધારી તમે. હવે ખોટું ધારવાથી કંઈક ખોટું પરિણામ મળશે. હવે જો એક્સ બિલોંગ્સ ટુ એ ધાર્યું, તો એનો મતલબ એક્સ એ માં છે, તો એક્સ જો એ માં હોય તો એક્સ એ સબસેટ બી ના લીધે એક્સ આમાં જવાનો? બી માં. કારણ કે એ સબસેટ બી. અરે આ હું આ લીટી એમ કહે છે કે એક્સ બી માં છે, પણ રકમ માટે એવું આપેલું છે એક્સ બી માં નથી. એટલે આને કહેવાય વિરોધાભાસ, જે વિરોધાભાસ દર્શાવે છે. અને આ વિરોધાભાસનું કારણ શું? કારણ કે પહેલેથી જ રકમમાં કીધેલું છે કે એક્સ એ બી માં નથી, માટે આપની ધારણા ખોટી પડી. વિરોધાભાસ આવે એટલે ધારણા ખોટી. અને જો આપની ધારણા ખોટી પડી તેનો મતલબ જે આપેલું છે તે સાચું છે, માટે આપેલ વિધાન સત્ય છે. સમજ પડશે? એક માર્કમાં પૂછાય તો નહીં જ લખવાનું. 2 માર્કમાં પૂછાય, માની લો કે આજ 2 દાખલા 2 માર્કમાં પૂછાયા, એક માર્કના જ કહેવાય. 2 માર્કમાં 2 પૂછાય તો પછી આ રીતના જ લખવું પડે કે 2 માર્ક એટલે રીત વગર માર્કની. શું કે આજે મેં છેલ્લા સ્વાધ્યાયમાંથી કંઈ નથી પૂછ્યું, કે ચલાવ્યું હોય તો પૂછાય. નહીં તો તમે એમ કહેતા, ખાસ કરીને એક રવજી કાકા કરીને છે તે એમ જ કહેતા, સર આ તો તમે કરાવેલું જ નહીં, અમને કઈ રીતના ખબર આ કરીને આવવાનું. એક્ઝામ હવે 30 માર્ક્સની જોઈ છે, તને ખબર તો છે, તું તો અનુભવી છે. તો પછી ચલો નેક્સ્ટ પ્રશ્ન 3 ધ્યાન આપજો. એ બી અને સી માટે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી છે, તો સાબિત કરો કે બી બરાબર સી. આ વખતે રકમમાં જુઓ, 2 વસ્તુ આપેલી છે. એ યોગ બી અને એ યોગ સી સરખા છે. એ છેદ બી અને એ છેદ સી સરખા છે. સાબિત કરવાનું છે બી બરાબર સી. સાબિત કરવાનો દાખલો. સાબિત કરવાના દાખલા આવે એટલે ભાઈ આપણે ગઈકાલની જેમ બધી પ્રોસેસ કરવી પડશે. સૌથી પહેલા જે આપેલું છે તે લખીશું કે ભાઈ એ યોગ બી બરાબર એ યોગ સી. એટલે કે એ નો બી સાથે અને એ નો સી સાથે યોગ સમાન છે, તેમ એ નો બી સાથે અને એ નો સી સાથે છેદ પણ સમાન છે. એનો મતલબ કે બી ને સી જુદા જુદા નહીં, એક જ હોવા જોઈએ. કેવી રીતના સાબિત કરીએ?
તો કાલે મેં તમને સમજાવેલું યાદ છે? ઘરે ગઈને કરેલું કે તમે? ઘરે ગઈને આવી વસ્તુ નહીં કરો ને તો પછી ભૂલાઈ જશે. બી બરાબર સી, બે ઘન સમાન સાબિત કરવા શું કરવું પડે? બે વસ્તુ બતાવવાની. બોલો કઈ બે વસ્તુ? બી સબસેટ સી અને સી સબસેટ બી. ચલો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ બી સબસેટ સી. એક્સ ને લેવો બી માંથી અને એક્સ ને સી માં મોકલો. ચલો બોલો વાક્ય બોલો. ધારો કે એક્સ બિલોંગ્સ ટુ બી. જો એક્સ બી માં હોય તો એક્સ બીજે કાં હશે જ. આ બધું જોવાનું, આવું બધું જોવાનું જે આપેલું હોય તે. એક્સ જો બી માં હોય તો બી સાથે જેનો હોય યોગ કરીએ તેમાં. તો મેં બી સાથે કોનો યોગ કરું? એનો. એટલે એક્સ જો બી માં છે તો ગેરંટી એક્સ એ યોગ બી માં છે જ. કેમ કે યોગ એટલે ભેગા થાય. પરંતુ નીસી એ યોગ બી બરાબર તો શું આપેલું છે? એ યોગ સી. કારણ કે પરિણામ એક પરથી. હવે એક્સ બિલોંગ્સ ટુ એ યોગ સી નો મતલબ કે એક્સ કાંટો એ માં છે અથવા એક્સ એ સી માં છે. વચ્ચે મેં અઠવા લખ્યું કેમ કે યોગનો મતલબ અઠવા. ને અઠવાનો મતલબ કે એક્સ કાંટો એ માં, કાંટો સી માં, કાંટો બેવમાં. આપણે લાવવાનું હતું કે એક્સ આમાં છે સી માં. શું એક્સ એ સી માં આવ્યો? ગેરંટી નથી ને હજી આની. ભલે એમ લખેલું છે એક્સ બિલોંગ્સ ટુ સી, પણ આ વાક્યની ગેરંટી નથી. કેમ કે આ આખા વાક્યનો મતલબ હું કાંટો આ હાચું, કાંટો આ હાચું, કાંટો બેવ હાચા. એટલે હજી બી આ હાચું જ એવી ગેરંટી નથી આપણી પાસે. કદાચ ખોટું પડી ગયું તો હવે ગેરંટી હું આપીએ કે આ સાચું જ છે. તો એના માટે ઘણી વખત પેલું કહેવાય ને ઘી સીધી ઉંગલી સે ના નીકળે તો ઉંગલી ટેढ़ी કરनी પડતી है. એ જ વસ્તુ આપણે પાછી કરીશું અનિષ્ટા પતિની રીત. હા ચાલ માની લે એક્સ સીમાં નથી. તારે માનવું નથી ને એક્સ સીમાં છે એમ, તો તું એમ માની લે એક્સ સીમાં નથી. બરાબર. હવે જો હું થાય તે ધારો કે એક્સ એ સીમાં નથી. એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. જે લાવવાનું છે તેનું ઊંધું માની લીધું. હવે એક્સ એ સીમાં નથી તો હવે એક્સ એ કા છે? એક મિનિટ ઉભા રહ્યો ને. આ અનિષ્ટા પતિમાં બી મને લાગે જરાક મઠાવ છે. નહીં ઉભા રહ્યું. ચાલો કેન્સલ. અનિષ્ટા પતિ કેન્સલ. ઉભા રહ્યું. આ બે માંથી કોઈ એક સાચું અથવા બેવ સાચા. એ વાક્ય હતું આપણું છેલ્લું. માની લેવો કે આ જ સાચું છે. ઓકે અનિષ્ટા પતિ બરાબર જ. ધારો કે એક્સ એ સીમાં નથી. હવે એક્સ એ સીમાં નથી તો એનો મતલબ 100% હવે એક્સ એમાં તો છે જ. એટલે કે એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ. કે બે માંથી કોઈ એક તો સાચું પડવાનું જ હતું. હવે આપણે એમ કહી દીધું કે આ ખોટું, તો આ તો સાચું જ. હવે એક્સ એમાં છે ને સ્ટાર્ટિંગમાં આપણે શું ધારેલું? એક્સ એ બીમાં છે. હવે આપણે ધાર્યું કે એક્સ બીમાં છે એટલે બીમાં તો છે જ. અને અહીંયા પાછું ધાર્યું તેમાં લખ્યું કે એક્સ એમાં શું છે. જો એક્સ બીમાં હોય, એક્સ એમાં પણ હોય તો એનો મતલબ શું થયો ખબર? એક્સ એ છેદ બીમાં છે. જે એ અને બી બેવમાં હોય તે છેદમાં હોય. ખ્યાલ આવશે તમને? અને પરિણામ 3 આપી દો કારણ કે પરિણામ 3 પરથી. ઉપર લખ્યો એક્સ એમાં છે, પરિણામ 3 માં લખેલું હતું કે એક્સ બીમાં છે. એટલે એક્સ એ અને બી બેવમાં છે એટલે છેદમાં છે. પરંતુ એ છેદ બી બરાબર શું આપેલું છે? અને એક્સ બિલોંગ્સ ટુ એ છેદ સી નો મતલબ હું? એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ સી. હવે તો એક્સ સીમાં આવ્યો જ. એક્સ એ સીમાં આવ્યો ને ગેરંટી સાથે આવ્યો. કેમ? કેમ કે વચ્ચે અને નો મતલબ હું ખબર રિયા? તને ખબર છે અને નો મતલબ? બેવ હાચા. એમાં એક્સ બિલોંગ્સ ટુ એ તો ક્યારનું સાચું હતું જ, પણ એક્સ સીમાં બી છે જ. એટલે સાબિત થઈ છે કે ભાઈ એક્સ બીમાં હતો, એક્સ સીમાં ગયો એટલે બી સબસેટ સી. હવે આપણે શું સાબિત કરવાનું છે? હવે આપણે સાબિત કરવાનું છે સી સબસેટ બી. કેવી રીતના સાબિત કરીએ સી સબસેટ બી? આ જ રીતે, તે જ રીતે નિશી, તે જ રીતે શું સાબિત કરી શકાય? સી સબસેટ બી સાબિત કરી શકાય. એનો મતલબ નકુલ હું સાબિત થઈ ગયું. તો કે ભાઈ સાબિત થઈ ગયું કે બી બરાબર સી. બી ના બધા સી માં, સી ના બધા બી માં, એટલે સાબિત થઈ છે બી બરાબર સી. ફરી જાય સમજ? કઈ તકલીફ? ઘરે ગઈને પ્રેક્ટિસ માંગશે હે આ લાગે.
ક્લાસમાં સમજાવવાથી સમજ પડી જવું એટલે એનો મતલબ એવું નહીં સમજતા આવડી જ ગયું ઘરે પ્રેક્ટિસ માંગશે જાતે થાય તો આવડ્યું રિયા આજે ઘરે ગઈને કરી નાખતો પ્રેક્ટિસ આની બરાબર ચાલો પ્રશ્ન 4 તું હરખી બેહી જાની અને શું થાય છે નહીં ઊંઘવાની મનાઈ છે ચાલ હરખી બેહી જા ચાલો પ્રશ્ન 4 મિસ્ટર દક્ષ સાબિત કરો કે આપેલી ચારેય શરતો સમકક્ષ છે કેવી છે દક્ષ સમકક્ષ સમકક્ષ એટલે બધાનો મતલબ એક જ છે શબ્દ અલગ છે એ સબસેટ બી ને એ માઇનસ બી બરાબર 5 ભલે લખેલું અલગ છે બેવનો મતલબ એક જ છે આ ચારે ચારનો મતલબ એક જ છે હવે આ ચારે ચારને સમકક્ષ બતાવવાની છે એનો મતલબ હું ખબર કે આ પહેલા પરથી બીજું લાવો પહેલા પરથી ત્રીજું લાવો ને પહેલા પરથી ચોથું લાવો બરાબર હજી ઉતાવળ નહીં કર જરાક પહેલા મને બોલી લેવા દે પહેલા પરથી બીજું લાવો બીજા પહેલા પરથી ત્રીજું ને પહેલા પરથી ચોથું એના પછી હજી બાકી છે હવે એના પછી બીજા પરથી પહેલું લાવો બીજા પરથી ત્રીજું ને બીજા પરથી ચોથું એના પછી ત્રીજા પરથી પહેલું ત્રીજા પરથી બીજું ને ત્રીજા પરથી ચોથું લાવો ને એના પછી ચોથા પરથી પહેલું ચોથા પરથી બીજું ને ચોથા પરથી ત્રીજું આટલું લાવીએ તો આ ચારે ચાર સમકક્ષ કહેવાય કે આના પરથી કોઈ હો આવે આના પરથી કોઈ બી આવે આના પરથી કોઈ બી આવે પેલા પરથી કોઈ બી આવે તું ઉતાવળ નહીં કરને એટલે આમાં કેટલી વસ્તુ સાબિત કરવાની 3 વસ્તુ આમાં બીજી 3 આમાં 3 ને 3 4 ટાલી 12 વસ્તુ સાબિત કરવાની કેટલી 12 પણ હવે પેલા રવજી કાકા આપણને કઈ કહી ગયેલા કે હવે આપણે એવું બતાવી દઈએ કે પહેલા પરથી બીજું આવ્યું બીજા પરથી ત્રીજું આવ્યું ત્રીજા પરથી ચોથું આવ્યું ને ચોથા પરથી પહેલું જો આટલું બતાવી દઈએ તો ચાલી જાય કે ચાલી જાય સાયકલ 2 બની ગઈ શું બની ગઈ સાયકલ ચક્ર બની ગયું કે પહેલા પરથી બીજું આવે ને બીજા પરથી ત્રીજું આવે તેનો મતલબ પહેલા પરથી ત્રીજું આવી જ ગયું ત્રીજા પરથી ચોથું આવે તેનો મતલબ પહેલા પરથી ચોથું આવી જ ગયું બીજા પરથી બી ચોથું આવી જ ગયું એટલે એક સાયકલ બનાવી દેવું શું બનાવી દેવું સાયકલ 1 પરથી 2 2 પરથી 3 3 પરથી 4 4 પરથી 1 એટલે બધા પરથી બધા ચાલો રવજી કાકા કોઈક વાર મગજ દોરાવી દેતા છે પહેલા રવજી ભાઈ હતા હવે કાકા બની ગયા છે ચાલો તો ધારવાનું છે એક એક કરીને ચાલો પહેલા આપણે 1 પરથી 2 લાવવાના કોના પરથી કયું લાવવાના 1 પરથી 2 એટલે એવું માની લેવાનું કે પહેલું જે આપેલું છે તે તો સાચું જ છે ધારો કે એ સબસેટ બી થતું છે હવે આપણે આને કેવી રીતના લાવીએ a માઇનસ બી બરાબર ફી ચાલો 1 પરથી 2 લાવો ને એ સબસેટ બી એટલે એ ના બધા ઘટક બી માં તો a માઇનસ બી બરાબર ફી a માઇનસ બી નો મતલબ હું એના કયા ઘટક કે જે બી માં ન હોય પણ એના તો બધા જ બી માં છે હવે એના બધા જ બી માં હોય તો a માઇનસ બી માં બાકી હું રહ્યું કઈ જ બાકી નહીં રહ્યું ફી a માઇનસ બી નો મતલબ કે a માંથી બી ના બધા ઘટક કરો હવે એ માંથી બી ના બધા ઘટક કરવા જો હો તો એ આખો ખાલી થવાનો જ કેમ કે એનું બધું જ બી માં છે જોવો એ સબસેટ બી એટલે બસ ખાલી અહીંયા એક ખાલી લીટી લખવાની છે કે એ સબસેટ બી નો મતલબ કે માટે એના બધા જ ઘટકો બી માં છે અને જો એના બધા જ ઘટકો બી માં હોય તો a માઇનસ બી બરાબર ફી થવાનું જ સમજાવ મારી વાતને ખ્યાલ આવ્યો a માઇનસ બી નો મતલબ કે એ માંથી બી ના કાઢો પણ એના બધા જ બી માં હોય તો એમાંથી બધું જ નીકળી ગયું ચલો એટલે 1 પરથી 2 સાબિત કરી દીધું હવે આપણે સાબિત કરીશું 2 પરથી 3 એટલે હવે માની લેવો કે નંબર 2 સાચું છે ધારો કે a માંથી બી જાય a માઇનસ બી તે ફી આવે છે હવે સાબિત કરો કે a યોગ બી બરાબર બી ચાલો હવે થોડુંક પાછું ઊંધું વિચારવાનું છે a માઇનસ બી બરાબર ફી આનો મતલબ શું થયો કે એના બધા જ બી માં છે a માઇનસ બી બરાબર ફી માત્ર ત્યારે જ થશે નિશી કે જ્યારે એના બધા જ ઘટક બી માં હોય તો જ આ બાદબાકીનો જવાબ ફી આવે એનો મતલબ કે એ સબસેટ બી a માઇનસ બી બરાબર ફી નો મતલબ એ સબસેટ બી અહીંયા એક વાક્ય લખી કરીએ માટે એના બધા જ ઘટકો બી માં છે અને જો એના બધા જ ઘટકો બી માં હોય તો એનો મતલબ કે એ સબસેટ બી
અને જો એ સબસેટ બી તો એ યોગ બી નો જવાબ શું થવાનો? એના બધા જ બી માં તો એ યોગ બી નો જવાબ બી થવાનો. સાબિત થઈ ગયો. બરાબર. ચાલો હવે 3 પરથી 4 ને લાવવાનું છે. ચાલો નકુલ 3 માં શું આપેલું છે જો ને? 3 માં આપેલું છે એ યોગ બી બરાબર બી. હવે લાવવાનું શું છે? લાવવાનું છે એ છેદ બી બરાબર એ. ચાલો કેવી રીતના લાવીએ? એ યોગ બી નો જવાબ બી આવ્યો. આ ક્યારે શક્ય છે? એ યોગ બી નો જવાબ બી જ્યારે એના બધા બી માં હોય ત્યારે જ. એ યોગ બી બરાબર બી નો મતલબ નીસી વાતને સમજો. એ યોગ બી નો જવાબ બી પોતે આવ્યો એટલે એનું બધું બી માં હોવું જ જોઈએ. માટે એના પ્રત્યેક ઘટક બી માં છે. એના બધા જ ઘટકો બી માં છે. અને જો એના બધા જ ઘટકો બી માં હોય તો એને સંકેતમાં લખાય એ સબસેટ બી. અને જો એ સબસેટ બી તો એનો મતલબ એ છેદ બી બરાબર એ. કે એના બધા બી માં તો છેદમાં આવે એ. ફરી ફરીને આની જ મદદ લેતા છે. એ સબસેટ બીની મેઇન તો આ જ છે. આના લીધે જ પેલા 3 આવવાના. ચલો એના પછી હવે આપણે આવ્યા કયો નંબર? 4 પરથી 1 લાવવાનું ને? 4 પરથી 1 માં આપણે ધારી લેવાનું કે એ છેદ બી બરાબર એ. ચાલો નિશી એ છેદ બી બરાબર એ નો મતલબ એ છેદ બી નો જવાબ એ ક્યારે આવે? કે જ્યારે એના બધા જ બી માં હોય. સાચી વાત? સાચી વાત. એટલે કે એના બધા જ ઘટકો બી માં છે. લખાય આવું વાક્ય. અને જો એના બધા જ ઘટકો બી માં છે તો એનો મતલબ સંકેતમાં શું લખાય? એ સબસેટ બી. લેવ 4 પરથી 1 આવી ગયો. એટલે 1 પરથી 2 આવ્યું, 2 પરથી 3 આવ્યું, 3 પરથી 4 આવ્યું, 4 પરથી 1. તો આનો મતલબ કે માટે આપેલ ચારેય શરતો સમકક્ષ છે. આપેલ ચારેય શરતો કેવી છે? સમકક્ષ છે. અને આની સાથે આ દાખલો પણ પૂરો. પડી જાય સમજ? રવજી કોઈને કઈ તકલીફ? ચાલો પ્રશ્ન 5 કરીએ. નકુલ ધ્યાન આપજે. સાબિત કરો કે એ સબસેટ બી તો સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ. ચલો નીતિ હજી એક સાબિત કરવાનો દાખલો. બરાબર એક્ટિવ થઈ જાવ. આ વખત આખો દાખલો તમે જ સાબિત કરી આપો મને. ચલો સ્ટાર્ટિંગ તો હવે મારા હિસાબે તમને સમજ પડી જ જવી જોઈએ કે આ વસ્તુ સાબિત કરવા આમાંથી કોને લેવાનો? એક્સ ને. અને એક્સ ને આમાં મોકલવાનો સી માઇનસ એમાં. આપેલું જે હોય તે પેલા લખાઈ દઉં નહીં. રકમ અહીંયા શું આપેલું છે? એ સબસેટ બી. ચાલ રિયા બોલ શું કરીએ સ્ટાર્ટિંગ? ધારો કે ચાલ ડીસી તું બોલી દે. ધારો કે x બિલોંગ્સ ટુ x કાં છે? સી માઇનસ બી માં. હવે x ને સી માઇનસ એ માં કેવી રીતના લઈ જામ? આમાં લીધો ને હવે આમાં મોકલવાનો છે. કેવી રીતના મોકલીએ? સૂત્ર સી માઇનસ બી નું સૂત્ર જલ્દી. સી માઇનસ બી નું સૂત્ર સી છેદ બી ડેશ. એ માઇનસ બી નું સૂત્ર એ છેદ બી ડેશ. તો અહીંયા સી છેદ બી ડેશ. હવે એક્સ બિલોંગ્સ ટુ સી છેદ બી ડેશ નો મતલબ એક્સ કાકા છે? એક્સ એ સી માં છે. અને બોલો અને એક્સ બિલોંગ્સ ટુ બી ડેશ. અહીંયા અને કેમ લખ્યું? કેમ કે વચ્ચે છેદ છે. હવે એક્સ સી માં છે. ઓકે. હવે એક્સ એ બી ડેશ માં છે એનો મતલબ એક્સ એ કાં નથી? બી માં નથી. જે બી ડેશ માં હોય તે બી માં નથી. હવે એના તો બધા જ બી માં છે. એનો મતલબ જે બી માં નથી તે એમાં નથી જ. કેમ કે એમાં હોય તો બી માં જાય. એટલે એક્સ ભલે સી માં તો છે જ પણ જો એક્સ બી માં નથી તો એનો મતલબ એક્સ એ એમાં નથી. કારણ કે એ સબસેટ બી આપેલું હતું. હવે એક્સ જો એમાં નથી તો એક્સ કાં છે? એ ડેશ માં છે. એક્સ જો એમાં નથી તો એક્સ એ ડેશ માં છે. એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ. એક્સ જો આ બેવમાં હોય તો એક્સ કાં છે? એક્સ જો આ બેવમાં હોય તો એક્સ આ બેવના છેદમાં છે. એટલે સી છેદ અને નો મતલબ છેદ એ ડેશ. અને સી છેદ એ ડેશ નું સૂત્ર શું હતું? સી માઇનસ ડેશ નીકળી જાય. આવી ગયું. સાબિત થઈ ગયું કે માટે સી માઇનસ બી ઇઝ સબસેટ ઓફ સી માઇનસ એ. પર હે સમજ હે રેવા? મગજ ખુલ્લું રાખજો ભાઈ. ઘરે ગઈને ખરેખર પ્રેક્ટિસ કરજો હે. ઘરે ગઈને નહીં કર્યું પટી જ જશે. ઘરે ગઈને મેં તો કેમ 2 વાર 3 વાર કરી દેજો. હે ને નકુલ? વધારે સમય તું એ માંગો પ્રેક્ટિસ પછાડી મીન્સ કે ચાલની અઠવાડિયા પછી પ્રેક્ટિસ કરાવે. પટી જ ગયું તું. પછી તો વિડીયો જોવા પડે.
ક્લાસમાં લાઈવમાં સમજીને તરત ઘરે ગઈને પ્રેક્ટિસ કરી લીધી હોય તે જ તમારા માટે બેસ્ટ રહેશે. હે ને નિશી, તું કરે હે ને પ્રેક્ટિસ આજે ઘરે ગઈને? ખતરનાક પ્રેક્ટિસ કરે હે ને? હા, તું કેમ આજે એમ મોઢું રાખીને બેઠેલી છે? જા હવે બસ આ હાથ બેવ નીચે જ મૂકી દે હવે બસ. એનો પેલું કેવું મોઢાને આરામ આપી દેજો તું એ જો. ચાલો પ્રશ્ન 6. ચાલો તો હાલ તમે લોકો વારો બાંધ્યો હવે એક એક કરીને લેટ આવવાનો. હું જોયું? ચાલો પ્રશ્ન 6 સ્ટાર્ટ કરીએ. કોઈ પણ ઘન એ અને બી માટે સાબિત કરો. નકુલ જો શું સાબિત કરવા કીધું? આ પહેલા આ સાબિત કરવા કીધું ને પછી આને સાબિત કરવા કીધું. ચાલો પહેલા આના પર ફોકસ કરો. કેવી રીતના સાબિત કરીએ આને? હવે આ વખતે આપણે આવી સાબિતી નથી આપવાના. આ વખતે આપણે જે બધા સૂત્ર અને ગુણધર્મ શીખ્યા ને તેની સાબિતી આપવાના. તો જોયા કરજો. હવે કાં તો LHS થી શરૂઆત કરીને RHS પર જઈએ, કાં તો RHS થી શરૂઆત કરીને LHS પર. તો સમજી જવાય કે સાદું રૂપ તો ભાઈ RHS માં જ શક્ય છે, LHS માં કંઈ છે જ નહીં, ખાલી એ જ છે. એટલે આપણે આજે પહેલું સાબિત કરવાના તેમાં શરૂઆત કરીશું RHS થી. RHS A છેદ B યોગ A માઇનસ B. હવે સૂત્ર બોલ્યા કરો. ચાલો કયું સૂત્ર? ચાલો બોલો, સમજી જાઓ. A છેદ B યોગ બોલો સૂત્ર A છેદ B ડેશ. હવે મને કહી શકશો શું કરવું જોઈએ? હા, એ અને છેદની નિશાની બેવમાં છે અને બળ છે યોગ કોમન. એ ને છેદ કોમન ને કાઉન્સમાં શું રહી જાય? બી રહી જાય. યોગ બી ડેશ. ઓ બી યોગ બી ડેશ. બી યોગ બી ડેશ એટલે યુ. એ છેદ યુ છેદ છેદ એ છેદ એ બરાબર એ આવી ગઈ. LHS આવી ગઈ, સાબિત થઈ ગયું. દેખા મજા આવી ગઈ ને? આમ આના કરતા તો તમને આ બહુ મસ્ત લાગ્યું હશે. આવી રીતના સૂત્રથી કામ થઈ જતું હોય તો મજા આવી જાય. ચાલો સેમ ટુ સેમ. હવે આ સેકન્ડ LHS કે RHS? LHS. આ વખતે LHS માં તમને વધારે પદ દેખાય છે. હવે કઈ નવું નહીં મળે, હવે સમજી જ જવાય. બોલો B માઇનસ A. B છેદ A ડેશ. હવે હવે નિયમ કયો? નિયમ યોગનું છેદ પર વિભાજન. A યોગ B છેદ A યોગ A ડેશ. ચલો આ A યોગ B જેમ છે તેમ બેઠું છેદ A યોગ A ડેશ યુ. યુ સાથે કોઈનો બી છેદ કરીએ તો જેનો છેદ કર્યો તે પોતે A યોગ B આવી ગયો. RHS. બે દાખલા એકદમ આરામથી પતી ગયા, એકદમ ઈઝી હતા. ખાલી બસ 2 કે 3 સૂત્ર મૂક્યા ને થઈ ગયા દાખલા. ફરી સમજ. નેક્સ્ટ પ્રશ્ન 7. ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો આ બે વસ્તુ. ગુણધર્મ વાપરવાના છે રવજીભાઈ, ના કે એક્સ ને આમાં નાખીને તેમાં નાખીને પેલામાં નાખીને અહીંયા પહોંચાડી દીધો. ચલો કેવી રીતના સાબિત કરીએ આને? યોગનું છેદ પર વિભાજનનું સૂત્ર મૂકી દે. A યોગ A છેદ A યોગ B. પછી A યોગ A એટલે સ્વયંઘાતી નિયમ એ પોતે. પછી પાછું છેદનું યોગ પર વિભાજન કર્યા. A છેદ A યોગ A છેદ B. A છેદ A પાછો સ્વયંઘાતી એટલે એ પોતે. એટલે આ તો પાછી રકમ જ આવી ગઈ. ઓ ભાઈ એ લાવવાનો છે LHS થી ચાલુ કરીને પાછું LHS નથી લાવવાનું. LHS ઇક્વલ ટુ LHS આવું સાબિત કરી દીધું તું એ તો. એટલે યોગનું છેદ પર વિભાજનથી નહીં થશે. સિમ્પલ એક ગુણધર્મ સમજો. બહુ જ એકદમ સિમ્પલ એક વસ્તુ યાદ કરવાની છે. ભાઈ તમે એમ કહો યાર કેમ અમે આ યાદ નહીં કર્યું. જોજો એ ના નહીં A છેદ B ના, અહીંયા A છેદ B છે ને, A છેદ B ના બધા જ ઘટક કા હોય? A માં બી હોય ને B માં બી હોય. અહીંયા A ની વાત છે ને એટલે A છેદ B સબસેટ A. સાચી વાત? હા ભણેલા છે કે A છેદ B ના બધા જ ઘટક એમાં. તો આ બેનો હું અહીંયા કરેલો છે યોગ. તો આ બેનો યોગ શું થાય? જો A સબસેટ B હોય તો A યોગ B શું થાય? B થાય ને. તો આ બેનો યોગ એટલે A થાય. સાબિત થઈ ગયું, પતી ગયું. આટલું જ કરવાનું હતું.
કન્સેપ્ટ ખાલી આટલો જ હતો કે આના બધા જ ઘટક જો આમાં હોય તો આ બેનો યોગ આ એ પોતે થાય. આ ખાલી વિચારવાનું જરાક હતું આ વસ્તુ લાવવી, પણ હવે તો આવડી જાય ને. ચાલ હવે આમાં એવું પાટિયું બેહારી આપો. આ એક સેમ જ છે. કોણ કોનામાં છે? આર્યો આનામાં છે કે આર્યો આનામાં છે? ખાલી એટલું કહી દો. એ યોગ બી માં કોણ હોય? એ યોગ બી માં હોય કે એ યોગ બી એ માં હોય? હા, એટલે કે એ ઇઝ સબસેટ ઓફ એ યોગ બી. હવે આ બેવનો યોગ કરું કે છેદ? તો આ બેવના છેદમાં કોણ જે કોમન હોય તે, અને એના બધા જ એ યોગ બી માં તો કોમન થયો એ પોતે. સાબિત થઈ ગયું. હવે તમે આ જે બે વસ્તુ શીખ્યા ને એને હવે તમારે સૂત્ર માની લેવાની. શું માની લેવાનું? સૂત્ર. અને સૂત્ર માની લેવાનો મતલબ હું સમજો. હે એક કાઉન્સ દેખા હે ને બહાર એક ગણ દેખા હે. અંદર છેદ બહાર યોગ અથવા અંદર યોગ બહાર છેદ, અને બેવમાં તમને એક સામાન્ય દેખાય. અહીંયા બેવમાં તમને કોણ દેખાય છે? એ. તો જવાબમાં એ. અહીંયા બેવમાં તમને એ દેખાય તો જવાબમાં એ. આવું યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ તરીકે તમને આપેલો એક્સ છેદ એક્સ યોગ વાય. જવાબ બહાર છેદ અંદર યોગ તો જે કોમન હોય તે જવાબ એક્સ. પી યોગ ક્યુ છેદ પી. પી સમજી ગયા? ફરજિયાત નિયમ પ્રમાણે એક જગ્યાએ યોગ તો બીજી જગ્યાએ છેદ હોવું જોઈએ, અને બહાર હાથે જે અંદર હોય તે જવાબ. ક્લિયર? ચાલો પ્રશ્ન 8. સાબિત કરો કે એ છેદ બી બરાબર એ છેદ સી. તો એનો મતલબ કે બી બરાબર સી કહી ના શકાય. જો એનો બી સાથે છેદ અને એનો સી સાથે છેદ જો સરખો હોય તો શું બી ને સી સરખું થાય? વળી નહીં થાય. હવે તમારે સાબિત કરવાનું છે કે બી બરાબર સી નથી થવાનું, અને બી બરાબર સી નથી થવાનું તો એ કેવી રીતના સાબિત કરીએ? ઉદાહરણ પરથી. જ્યારે બી સાબિતી નહીંમાં હોય, નથીમાં, નામાં, અસત્યમાં હોય ત્યારે ઉદાહરણ જ આપી દેવાનું હોય. ચાલો સૌથી પહેલા તો અહીં તમને રકમમાં કીધું છે એ છેદ બી બરાબર એ છેદ સી. ચાલો ધારો કે એ બી સી 3 ગણ ધારો. એવા ધારજો કે જેથી આપેલી રકમમાં સ્ટાર્ટિંગનું સાચું પરાર્યું. એ બરાબર કઈ બી બોલો. 1 2 ને 3 જ રાખો ની. હવે બી ને સી એવા બોલજો કે એનો ને બી નો છેદ જેટલો આવે તેટલો જ એનો ને સી નો. તો મેં બી માં 1 ને 2 લઈ લઉં, મને પછી 4 ને 5 લઈ લઉં. ચાલો ખાલી 4 જ લઈ લઉં. હવે સી માં શું લઈએ? એ અને બી માં કોમન શું છે? 1 2. તો સી માં 1 2 લઈ જ લેવું. હવે શું સી માં 3 લઈ લઉં? ના, અહીંયા લઈ લઉં 5. થઈ ગયું. આ બે હરખા થઈ ગયા, પણ બી ને સી હરખા આવ્યા કે? તો જોવો અહીં એ છેદ બી કેટલું આવ્યું? એ છેદ બી તેજલ કોમન 1 2. દક્ષ એ છેદ સી કેટલું આવ્યું બોલતો? કોમન એ માં ને સી માં 1 2. એટલે કે એ છેદ બી બરાબર એ છેદ સી થયું. હા, પરંતુ શું બી ને સી સરખા થયા? ના. એટલે કે આવું આપ્યું હોય તેનો મતલબ બી અને સી સરખા છે એવું સમજી જવું નહીં. ચાલો ભાઈ સ્વાધ્યાય પતાવું જ છે ને, કઈ બી થાય. બસ 2 જ દાખલા બાકી છે. પ્રશ્ન 9. એ અને બી ગણો છે. કોઈ ગણ એક્સ માટે જો એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ બરાબર 5 પી એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ, તો સાબિત કરો કે એ બરાબર બી. ભાઈ આ દાખલો કઈ નવો નહીં મળે. થોડીક વાર પહેલા જ આ જ સ્વાધ્યાયમાં એક દાખલો કરેલો કે જેમાં આવી જ રકમ હતી કે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી. તો સાબિત કરો કે બી બરાબર સી. યાદ આવી એ રકમ? જો બતાવી દે મેં એકવાર. અરે હવે બસ અહીંયા એક્સ નામ આપી દીધું. શું નામ આપી દીધું? એક્સ. અહીંયા આ બી છે ત્યાં એક્સ લઈ લીધો. બરાબર. આ એ ને બી ઉભા રહેજો એટલે અહીંયા લોકો જાય. સમજો વાત ને. બી ને એ લઈ લીધો, સી ને સી જ રવા દીધો. નહીં, સી ને બી લઈ લીધો ને અહીંયા એક્સ લઈ લીધો. એટલે એક્સ યોગ એ બરાબર એક્સ યોગ બી. હર્યું એક્સ છેદ એ બરાબર એક્સ છેદ બી. તેનો મતલબ કે ભાઈ 100% આ એ ને બી સરખા થશે જ. પણ આ વખતે આપણે સાબિતી પેલી રીતે નથી કરવાના. આ વખતે અહીંયા કાઉન્સમાં સૂચન આપેલું છે, અને આ સૂચનની મદદથી હવે દાખલો તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. જોયા કરજો. ચાલુ કરીએ છીએ. એ બરાબર બી સાબિત કરવાનું છે. તો હું એ અહીંયા એ લખી દીધો. જોજે રામજીભાઈ, એ લખી દીધો. હવે થોડીક વાર પહેલા જ આ વસ્તુ આપણે શીખેલા હે. શું શીખેલા? કે આવી રીતના છેદ ને યોગ આવે તો જે હરખું હોય તે જવાબ. તો મેં આ કેપિટલ એ બરાબર શું લખી શકું? હું લખી શકું એ છેદ એ યોગ એક્સ. અથવા અમારી પાસે બીજી બી એક ચોઈસ છે
કે એ યોગ એ છેદ એક્સ. આના પરથી બી જવાબ આવશે, આના પરથી બી સરખી જ મહેનત. ઘરેથી તમે આના પરથી ટ્રાય કરજો. ચાલો ખાસ યાદ રાખજો, હા આના પરથી ટ્રાય કરવાની છે આ દાખલામાં. ચાલો સાદું રૂપ. હવે એ યોગ એક્સ રકમ તમને અહીંયા રકમમાં શું આપેલો હતું એ પહેલા લખી કાઢીએ કે એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ બરાબર પાઈ. અહીંયા મને રકમમાં ભૂલ લાગતી છે, નોટ ઇક્વલ ટુ ફી હશે, ચોપડી છે. પરિણામ એક, એના પછી એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ અને પરિણામ 2 આપી દેવો. ચલો એ છેદ એ યોગ એક્સ, ચલો જોઈ લો ફટાફટ. પ્રશ્ન 9 પ્રકીર્ણમાં ગયું ઇક્વલ છે થોડો. ઓકે ચાલો એ યોગ એક્સ આરજી એ યોગ એક્સ બી યોગ એક્સ ક્યાંથી આવ્યું? પરિણામ 2 પરથી. હવે શું કરીએ? વિભાજનનો નિયમ લગાવો. એ છેદ બી યોગ એ છેદ એક્સ. હવે ચાલો એ છેદ બી જેમ છે તેમ બેઠું એ છેદ એક્સ. હવે બેવમાં કોમન બી અને છેદ. બી છેદ કૌંસમાં કોણ રહી ગયું? એ યોગ ને એક્સ. એ યોગ એક્સ બી યોગ એક્સ. હવે બેવમાં જે હરખું તે જવાબ બી સાબિત થઈ ગયું. એ બરાબર બી. એ થી ચાલુ કરેલું બી સુધી પહોંચ્યા. જોવો પડી સમજ? એમ હતું ભાઈ, ખ્યાલ આવશે? બી છેદ એક્સ નહીં, બધું બરાબર છે. ઓકે ક્લિયર? પાકી સમજ પડી? આના પરથી હવે ટ્રાય કરજો. એ જે દેખાય તેનું આમાંથી જે બી આવે ને કશે એનું સૂત્ર મૂકીને આગળ વધવાનું ને વચ્ચે વિભાજનના નિયમ વાપરવાના. આટલું છે. ચલો છેલ્લો દાખલો પ્રશ્ન 10 ફટાફટ કરી નાખીએ 2 મિનિટમાં. ગણ એ બી સી એવા શોધો કે જેથી એ છેદ બી બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો થાય. અરિક્ત એટલે ખાલી નથી, રિક્ત એટલે ખાલી ગણ, અરિક્ત એટલે ખાલી ગણ નથી. પરંતુ આ તોને તોનનો છેદ ખાલી ગણ થવો જ જોઈએ. ચાલો એવા શોધોનો મતલબ તમારે કયો શોધી કાઢવાનું, કયો ઉદાહરણ બનાવી દેવાનું. ચાલો આપણે ઉદાહરણમાં એબીસી એવા વિચારવાના છે કે તોને તોનનો છેદ ખાલી ગણ આવે. તોને તોનમાં કઈ કોમન નહીં હોય, પણ બે નો છેદ લઈએ બે નો તો અરિક્ત એટલે ખાલી ગણ નહીં આવવો જોઈએ. ચાલો એમાં 1 2 3. હવે બી માં કંઈક તો લેવો, 1 ને 2 લીધું, હવે કંઈક બદલો 4. હવે સી માં એવી રીતના લેવો કે એ નું હો કંઈક આવી જાય, બી નું હો કંઈક આવી જાય, પણ એ અને બી બેવનું કંઈ નહીં આવે. એટલે કે મેં આમાં 1 ને 2 નહીં લઈ શકું, આમાં 3 ને 4 ને ચાલો 5 લઈ લઉં ને. હવે જુઓ થઈ ગયું. એ છેદ બી 1 2 તું ખાલી ગણ આવ્યો ના, અરિક્ત છે એટલે ખાલી ગણ નથી. બી છેદ સી, બી ને સી માં કોમન 4 એટલે આ ખાલી ગણ નથી. એ છેદ સી 3 એટલે આ પણ ખાલી ગણ નથી. તોને તોનનો છેદ, પરંતુ એ છેદ બી છેદ સી તોને તોનમાં જે કોમન હોય તે બોલો. જો આપણે એકરો કે બગડો અહીંયા નાખેલો હતો તો એકરો કે બગડો તોને તોનમાં આવતે પણ નથી. બનાવી દીધું ઉદાહરણ. એવા એબીસી શોધવા કીધેલા તે આપણે શોધી કર્યા કે જેમાંથી આ 3 અરિક્ત થાય પણ આ રિક્ત થાય. તો ફાઇનલી ધોરણ 11 નું એક ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. ઓકે, ક્યાં 11માં આવી ગયા ને કાં એક ચેપ્ટર પતી ગયું. કેટલા 14 ચેપ્ટર છે મારા હિસાબે, એક પતી ગયો. 13 ચેપ્ટર જ બાકી રહ્યા આપણા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 2 ચાલુ કરીશું. કયું ચાલુ કરીશું? ચેપ્ટર નંબર 2. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.